અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા વિસ્તારના સેક્ટર 3 માં આવેલા આવાસમાં ભાઈબીજના દિવસે ખૂની ખેલ ખેલાયો। પત્ની અને તેના ભાઈઓએ ભાવેશ મકવાણા નામના યુવકને માર મારીને નીચે ફેંકીને હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે। પારિવારિક ઝઘડામાં યુવતીએ પોતાના પરિવારજનોને બોલાવ્યા અને ભાવેશને માર માર્યો। જો કે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। બે મોણોનો ઝઘડો હવે વારે જોડે ટોર્ચર કરતી હતી। અમને ખબર નહીં એનું રહેવું શું નહીં અને એના લફડું કરેલું હતું। આ રોજ ટોર્ચર કરતી હતી મારા છોકરાને। આ કામમાં મરણ જનાર ભાવેશભાઈ બળદેવભાઈ મકવાણાની પત્નીઓ સાથે ઝઘડા તકરાર ચાલુ હતી। આ દરમિયાન તેમના પત્ની ભાવનાબેને પોતાના પિયર પક્ષને ફોન કરીને પોતાના પિયર પક્ષમાંની પોતાની મધર મધુબેન, હંસાબેન, નરેશભાઈ અને મેહુલભાઈ નાઓ જે રામાપીરના ટેકરા ઉપર આવી અને આ કામમાં મરણ જનારના ભાવેશને પહેલાં માર મારે, રસોડામાં લઈ જઈને કુકરથી માર મારે અને ત્યારબાદ 5મા માળેથી નીચે ફેંકી દેતા તેમનું ઘટના સ્થળે મરણ જતાં આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી છે।